નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ નવસારીની વાતો કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા શાકભાજી માર્કેટમાં ગંદકીના ઢગલા જોવા મળતા હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। વરસાદી મોસમમાં સફાઈની યોગ્ય કામગીરી નહીં થવાના કારણે શાકભાજી વેચાણ કરતા લારીવાળાઓ તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાકભાજી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ લારીવાળા પાસેથી રોજના 35 રૂપિયા જેટલું ભાડું વસૂલવામાં આવે છે, તેમ છતાં માર્કેટમાં નિયમિત સફાઈની વ્યવસ્થા પૂરતી ન હોવાનો આક્ષેપ છે। ગંદકી દૂર કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું ન હોવાનું વેપારીઓનું કહેવું છે। માર્કેટમાં ડ્રેનેજની સમસ્યા પણ ગંભીર બની હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ડ્રેનેજ વારંવાર ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે, જેના કારણે શાકભાજી વેચતા વેપારીઓને ગંદકી વચ્ચે ઉભા રહીને વેપાર કરવાની ફરજ પડે છે। તો બીજી તરફ શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો પણ ગંદા પાણીમાંથી પસાર થઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે। વેપારીઓનો વધુ આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા સમયસર સફાઈ ન થતા તેઓને પોતાની રીતે મજૂરો રાખીને સફાઈ કરાવવાનો ખર્ચ કરવો પડે છે। એક તરફ ભાડું નિયમિત વસૂલવામાં આવે છે, તો બીજી તરફ મૂળભૂત સફાઈ અને ડ્રેનેજ જેવી સુવિધાઓ માટે વેપારીઓએ જ ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। નવસારી મહાનગરપાલિકા સ્વચ્છ નવસારીના દાવા કરે છે, પરંતુ મહાનગરપાલિકાની નજીક આવેલા શાકભાજી માર્કેટમાં જ ગંદકીના ઢગલા અને ઉભરાતી ડ્રેનેજની સમસ્યા સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। વેપારીને મારેથી રૂપિયા નથી ભરાતા, આ માલ મારો વેચાતો નથી, રાતે ભરીને મૂકી દેવો પડે। એક માલ 3 દિવસ વેચું છું, 3 દિવસ સુધી વેચું તારે બિલ પૂરું થાય વેપારીનું। આજે વેપારીના રૂપિયા ના ભરું તો મને માલ ક્યાંથી આપવાનો? તો આ બધું કરવું જોઈએ ને થોડું થોડું એમને, કે ભાઈ આ બૈરી પછાડી ઊભી રહેશે, સવારે 70 ભરું ને સાંજે 70, 140 રૂપિયા અત્યારે હાલમાં 35 રૂપિયા એક રસીદમાં કર્યા છે। તોય આપણે કાયદેસર તો ભરવા જ પડે, કારણ કે આપણે ધંધો કરવો છે, મહેનત કરવી છે, આપણે ઊભું રહેવું છે। આજે તો હું પોતે જ સફાઈ કરાવું છું 20 રૂપિયા આપીને, જો હાલ આવી એટલે મારે, કારણ કે મારે ધંધો કરવો છે। ભાડાના મકાનમાં રહું છું, શું કરું? ભાડું ભરવાનું છે, ઘરની લાઇટ બિલ ભરવું છે, તો મારે તો ધંધો કરવો જ છે। બીજું કે પરપ્રાંતિયોના અહીંયા ધાડા છે, બરાબર, છતાં બી નગરપાલિકા ખાડા કાન કરે છે કે અમને કઈ ખબર નથી। અત્યારે આવીને લોકો શું કહી ગયા ખબર છે? ડસ્ટબિન રાખજો, ડસ્ટબિનમાં કચરો નાખજો, તો તમને આ ગંદકી નથી બતાવતી? અભિયાન ચાલુ થવાનું છે। આ ગંદકી મોટી છે કે ડસ્ટબિન મોટું? 1200 રૂપિયા દંડ લોકોનું ફટકારવામાં જીવન આવશે। મોટું છે કે શું મોટું છે તમારા માટે? શા માટે એમ કે જબલા નો રાખજો? હા, જબલા નહીં રાખે, તમે કંપની બંધ કરી દો ને, જબલાની ફેક્ટરી બંધ કરી દો તો કોઈ લે જ નહીં જબલા। જબલાની તમે ફેક્ટરી બંધ કરી દો તો કોઈ જબલા લેવાના જ નથી, અમારા બી પૈસા બચી જાય, અમારો બી ફાયદો થઈ આ જાય। ગટર છે ને તાત્કાલિક બંધ થાય એવી રીતે સાહેબ તમે વેપારીઓ અને ગ્રાહકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક સફાઈ કરાવે, ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે અને માર્કેટમાં સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે નિયમિત સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરે। એમાં હું સાહેબ આ ઘણા વર્ષથી અમે એક તો હેરાન થતા છે, કેટલા વર્ષથી એક તો હમણાં પાછી અરજી કરવા બી ગયેલા, તો હમણાં સાહેબ આવેલા કે પૈસા ભરો તો તમને પાઇપ નાખી આવો। હા, એમાં એ હેરાન થાય। આ કેટલી નકરી પાછું આવ્યા કરે, આ પછી હવા છે 7 કલાક 24 કલાક તો ચાલુ જ હોય। આ દર ચોમાસું બી ચાલુ જાય ને તો પાણી ચાલુ જ હોય। હા, ગંદકીમાં એમાં નકરી બાયસ મરાય ને એમાં માણસ આવવા નહીં। વરસાદી મોસમમાં જે નવસારી મહાનગરપાલિકાએ આ માર્કેટમાં જે સ્વચ્છતા અંગે જે પગલાં લેવા જોઈએ તે લેવાયા નથી। સાક્ષાત નરકાગારમાં આ પબ્લિક ઊભી રહી, શહેરની જનતા બી એટલી હેરાન થઈ છે। રોજના 35 રૂપિયા પ્રમાણે આ દરેક લારીવાળા ભાડું આપે છે, બરાબર, છતાં પણ અહીંયા ગંદકી પારાવાર છે। વારંવાર અમે રજૂઆતો કરીએ, ભાઈ ગંદકી હટાવો, પણ ગંદકી હટાવતા નથી। ભાડું જોઈએ તો વારંવાર રજાના દિવસે પણ એ લોકો આવી જાય, રવિવાર હોય કોઈ દાડો ગણતા નથી। મહાનગરપાલિકાએ જે પગલાં લેવા જોઈએ ગંદકીના વિશે તે લેવાયા નથી, અને અમે પોતે પૈસા આપીને આ ગંદકી સાફ કરાવીએ છીએ રોજના મજદૂર પાસે। ડ્રેનેજ છે અહીંયા સામે જ છે ડ્રેનેજ, તે 12 મહિના ઉપરથી ઉભરાય છે। નગરપાલિકાના કર્મચારીઓ જાણે છે કે આ ડ્રેનેજ ઉભરાય છે, બધું ગંદકીનું પાણી રસ્તા પર આવે છે, બરાબર।
અહીંયા શાકભાજી લેતા તમામ ગ્રાહકોના પગમાં એ ડ્રેનેજનું પાણી આવે, કેટલા કીટાણુ જીવાણુ અહીંયા માંદા બી પડે છે લોકો, કોઈને કાંઈ પડી નથી. જે સુવિધા હોવી જોઈએ, નવસારી મહાનગરપાલિકા બની હવે તો એ સુવિધા હોવી જોઈએ નથી. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.